વડોદરાના ભાયલી વિસ્તારમાં ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધી માર્ગ પર આવેલા દબાણો સામે આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી છે। રસ્તા પરના કાચા પાકા તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। 12 ડમ્પર 5 જેસીબી મશીનો કામે લગાડવાયા હતા। પોલીસ અને ફાયર વિભાગના બંદોબસ્ત વચ્ચે માર્ગ પર આવેલા નડતરૂપ બાંધકામો અને અન્ય દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। થોડા દિવસ અગાઉ કિસ્મત ચોકડી પાસે ગંભીર અકસ્માતની ઘટના બની, જેમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો। આ અકસ્માત બાદ માર્ગ પરના દબાણો અને નડતરૂપ અતિક્રમણોને લઈને સવાલો ઊભા થયા હતા। આ અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હવે ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। સ્થાનિકોમાં એવી આશા છે કે દબાણો દૂર થયા બાદ માર્ગ વધુ ખુલ્લો બનશે અને ટ્રાફિક વ્યવસ્થા સુધરવાની સાથે અકસ્માતનું જોખમ પણ ઘટશે। પશ્ચિમ ઝોન વહીવટી વોર્ડ નંબર 10 માં વાસણા ભાયલી રોડ પર જે ફાયર સ્ટેશન છે ત્યાંથી લઈને કિસ્મત ચોકડીથી સંસારમાં 4 રસ્તા અને કિસ્મત ચોકડીથી બંને સાઈડના જે ઇન્ટરનલ રોડ લાઇન છે 18 મીટરની એમાં જે હંગામી દબાણો અને જે ઓટલા શેડના પણ દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં પોલીસ વિભાગ, MGVCL અને કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને કામગીરી કરી છે શરૂ અને મોડા સુધી આ કામગીરી કરવામાં આવશે। ટ્રાફિક અને પાર્કિંગની રીતે ખૂબ જ અગત્યની પણ આ કામગીરી છે અને આ કામગીરીમાં દબાણ શાખાની 4 ટીમો રાખવામાં આવી છે। કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની પણ ટીમ રાખવામાં આવી છે। તદુપરાંત 5 જેસીબી અને 12 જેટલી ટ્રકો આમાં કામગીરીમાં રાખવામાં આવી છે।